નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 6 પેશીઓ, જેમાં પ્રાણી પેશીઓના પ્રકારોમાં આપણે સંયોજક પેશીમાં રુધિર, અસ્થિ અને કાસ્થિ વિશે માહિતી મેળવી. આજે આપણે અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક અને મેદપૂર્ણ પેશી વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ અસ્થિબંધ. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય, હાડકાઓનું જોડાણ, અસ્થિઓનું જોડાણ. તો બે નજીકના કે બે ક્રમિક અસ્થિઓને, કોઈ પણ બે નજીકના અસ્થિઓ કે બે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી એટલે અસ્થિબંધ પેશી. હવે આ જે પેશી છે એ ખૂબ જ મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ જ ઓછું જોવા મળે છે. આજે અસ્થિબંધ, દાખલા તરીકે આપણા ગોઠણના જે હાડકા છે, આપણે ગોઠણને વાળી શકીએ છીએ, તો ત્યાં જે અસ્થિઓનું જોડાણ જે છે ત્યાં અસ્થિબંધ જોવા મળે છે. ત્યારબાદ સ્નાયુબંધ. સ્નાયુબંધ સ્નાયુ સાથે જોડતી, સ્નાયુ સાથે અસ્થિને જોડતી સ્નાયુબંધ સંયોજક પેશી. તો સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી એટલે કે સ્નાયુબંધ સંયોજક પેશી. તે મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવતી સંયોજક પેશી છે. હવે આપણે જે આપણો હાથ છે એને ઉપર નીચે લઈ જઈ શકીએ છીએ, જેને સ્નાયુબંધના જોડાણને કારણે આવું શક્ય છે. ત્યારબાદ જોઈએ તો તંતુ ઘટક પેશી. તંતુ ઘટક તંતુના સ્વરૂપે આવેલી હોય છે. તે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે, આપણી જે ત્વચા છે એ ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજ્જામાં આ તંતુ ઘટક સંયોજક પેશી આવેલી હોય છે. આ જે તંતુ ઘટક સંયોજક પેશી છે એમાં આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુઓ જોવા મળે છે, જેને કારણે એને તંતુ ઘટક પેશી તરીકે ઓળખવામાં આવે છે. એના કાર્ય જોઈએ તો તે અંગોની અંદરની ખાલી જગ્યાઓ ભરે છે. શરીરના અંગોમાં જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ જોવા મળે છે એ આ તંતુ ઘટક પેશી છે એ ભરે છે. આ ઉપરાંત આંતરિક અંગોને આધાર આપવાનું કાર્ય કરે છે અને પેશીઓના સમારકામમાં આ તંતુ ઘટક પેશી છે એ મદદરૂપ થાય છે. આમ તંતુ ઘટક પેશી શરીરના અંદરના જે અંગો છે એમાં જે ખાલી જગ્યાઓ ભરે છે, અંગોને આધાર આપે છે અને જે પેશીઓ છે એ સમારકામમાં પણ આ પેશી મદદરૂપ થાય છે. ત્યારબાદ મેદપૂર્ણ પેશી. મેદ એટલે કે ચરબી, ચરબીનો સંગ્રહ કરતી પેશી એટલે કે મેદપૂર્ણ પેશી. આ જે મેદપૂર્ણ પેશી જે છે એ ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. તે ચરબીનો સંગ્રહ કરતી પેશી છે. મેદ એટલે કે ચરબીનો સંગ્રહ કરતી પેશી છે અને એને કારણે આ જે પેશી છે એના કોષો જે છે એ ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. એનું કાર્ય જોઈએ તો તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. એના જે કોષો છે એ ચરબીના ગોલકોથી ભરેલા હોવાને કારણે આ જે મેદપૂર્ણ પેશી છે એ ઉષ્મા નિયમનનું કાર્ય કરી શકે છે. આ ઉપરાંત શરીરને જ્યારે વધારાની શક્તિની જરૂર હોય ત્યારે શરીરને વધારાની શક્તિ પૂરી પાડે છે. તો નામ ઉપરથી મેદપૂર્ણ પેશી આપણે ઘણી વખત સાંભળ્યું હશે, મેદસ્વી વ્યક્તિ. તો એટલે કે જેનામાં ચરબી વધારે હોય એને આપણે મેદસ્વી વ્યક્તિ કહીએ છીએ.
તો મેદપૂર્ણ પેશી એટલે કે ચરબીનો સંગ્રહ કરતી પેશી જેને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો સંયોજક પેશીના 4 પ્રકાર અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. આ ઉપરાંત આખો પ્રશ્ન આપણે જોયો કે સંયોજક પેશીના 7 પ્રકારો આપણે જોયા. રુધિર, અસ્થિ, કાસ્તિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક અને મેદપૂર્ણ પેશી. આમાંથી કોઈ પણ પેશી વિશે ટૂંકનોંધ સ્વરૂપે તમને પ્રશ્ન પૂછી શકાય અથવા તો તફાવત અસ્થિ અને કાસ્તિ વચ્ચેનો તફાવત દર્શાવો, અસ્થિબંધ અને સ્નાયુબંધ વચ્ચેનો તફાવત દર્શાવો, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી વચ્ચેનો તફાવત, આવા પ્રશ્નો પૂછી શકાય. તો તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ